ઠંડીનો ચમકારો વધ્યો. નલિયા 10.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું ઠંડુ શહેર બન્યું છે. કંડલા એરપોર્ટનું 13.13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટનું 14.2 ડિગ્રી તાપમાન, ડીસાનું 14.8, ભુજનું તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું, અમદાવાદનું 16.3, ગાંધીનગરનું 16.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. તો ફરી એકવાર રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીમાં વધારો થયો છે અને હજુ આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે. તો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો. નલિયા 10.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રાજ્યનું બન્યું છે. આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે. આશુતોષ, રાજ્યમાં દિવસે ને દિવસે હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને નલિયામાં સૌથી વધારે ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે સાથે અમદાવાદમાં અત્યારે શું સ્થિતિ છે, કેટલી ઠંડી? હજી વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાની અસર જે છે તે રાજ્યમાં જોવા મળી રહી છે અને જે પ્રકારથી શીતલહેર જોવા મળી રહી છે. અમદાવાદનું તાપમાન જે છે તે 16 જે છે તે પહોંચી ચૂક્યું છે. 16.3 ડિગ્રી અમદાવાદનું નોંધાયું છે, જ્યારે ગાંધીનગરનું તાપમાન જે છે તે 16.2 ડિગ્રી નોંધાયું છે. નલિયાનું રાજ્યમાં સૌથી ઠંડુગાર જે છે તે જોવા મળ્યું છે 10.8 ડિગ્રી. પરંતુ રિવરફ્રન્ટના દ્રશ્યો બતાવું છું કે લોકો વિવિધ એક્ટિવિટીઝ જે છે તે કરતા હોય છે અને વહેલી સવારથી જ આ પ્રકારની એક્ટિવિટીઝ લોકો કરી રહ્યા છે અને ક્યાંક એક્ટિવિટી સાથે સાથે ઠંડીથી રાહત મેળવવાના પણ જે છે તે લોકો પ્રયાસ કરતા હોય છે. અને આજે સન્ડે છે અને વિવિધ પ્રકારની એક્ટિવિટી જે છે તે રિવરફ્રન્ટ ઉપર કરવામાં આવતી હોય છે. મેડમ, ઠંડી વધી રહી છે અને આ પ્રકારની એક્ટિવિટીથી શું અસર થાય છે? શરીરમાં શું પ્રકારના ચેન્જીસ આવતા હોય છે? અને મ્યુઝિક તો ખરું જ સાથે સાથે. આ એક મ્યુઝિક થેરેપી તરીકે હું ઇમ્પ્લિમેન્ટ કરું છું. એક સાયકોલોજિસ્ટ છું અને એને ઠંડી માટે તો બહુ જ સારું છે. પ્લસ સાથે સ્ટ્રેસ રિલીવિંગ માટે, જેને ડિપ્રેશન હોય એવા ઘણા બધા મેન્ટલ હેલ્થ ફેક્ટર્સ માટે બહુ યુઝફુલ છે આ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે એ સેન્સથી એઝ અ સાયકોલોજિસ્ટ હું એ રીતે આને અહીંયા લોન્ચ કરી રહી છું આ ઇન્સ્ટ્રુમેન્ટ. કેટલા મિનિટનો સેશન હોય છે? યસ, 10 મિનિટ્સ 15 મિનિટ્સનું સેશન રાખીએ છીએ, કારણ કે આ ઓપન પ્લેસ છે, ઓપન ફોર ઓલ છે એટલા માટે. કેટલું ઇમ્પોર્ટન્ટ લાગ્યું અને ઠંડીથી રાહત મેળવવા કયા પ્રકારની એક્ટિવિટી કરતા હોય? બહુ લાગી. આમ બ્લડ સર્ક્યુલેશન એવો ચાલુ થઈ ગયો, શરીર એકદમ ફ્રી થઈ ગયું, એકદમ માઇન્ડ ફ્રેશ. બહુ મજા આવે. તબલા વજાને જો હાથ આમ જો લાલ લાલ થઈ ગયા બધા એકદમ. બહુ મજા આવે. ફિટનેસ માટે બહુ સરસ. આપણે જીમ કરીએ, બધું કરીએ, આ અલગ ફિટનેસ છે અને બહુ સરસ મજા આવે. તો લોકો જે છે તેમની સાથે પણ વાત કરશું. શું કહેશો, ઠંડી વધી રહી છે, અહીંયા આવ્યા છો, કઈ પ્રકારની એક્ટિવિટીઝ કરી રહ્યા? हेल्थ इज मोर इम्पोर्टेंट देन वेल्थ. एक उसके तहत ये जो कार्यक्रम किया है अहमदाबाद में, हर साल अप्रिशिएट करती है. सच ए नाइस प्रोग्राम जिससे एक अवेयरनेस आता है. और अभी मैंने अभी एक म्यूजिकल मेंटल हेल्थ पे काम किया. मेंटल इज ऑल्सो नीड फॉर एज गुड एज फिजिकल हेल्थ. आज लोग स्ट्रेस में सुसाइड कर रहे हैं, लेकिन अगर इस तरह की एक्टिविटी हो और बढ़ाया जाए और उनके मेंटल को समझाया जाए तो समाज में इस तरह की सुसाइड जो हो रहे हैं, यंग ब्लड जो प्रॉब्लम में है, उससे दूर किया जा सकता है. सच ए नाइस इवेंट. थैंक यू अमदावाद. સરસ ઇવેન્ટ જે કે જોઈ શકાય છે કે લોકો જે છે તે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે અને વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ જે છે તે પણ કરતા હોય છે. અને આજે સન્ડે છે અને સન્ડેના દિવસે આ પ્રકારની એક્ટિવિટીઝ જે છે તે થતી હોય છે. યંગ અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરશું અને જાણશું કે કયા પ્રકારથી તેઓ આને જોઈ રહ્યા છે. કારણ કે અમુક લોકો જે છે તે દરરોજ એવરી સન્ડે જે છે તે અહીંયા આવતા હોય છે. मैडम, क्या किया, कितना मजा आ रहा है आज संडे को? बहुत ज़्यादा मज़ा आ रहा है. अनएक्सपेक्टेडली हु थिंक्स कि संडे ऐसा जा सकता है. वेरी स्पिरिटेड. आज संडे भी है, ठंड भी बढ़ रही है और इस प्रकार की एक्टिविटीज कितना फायदेमंद लगती है आपको? बहुत ज़्यादा अच्छा था. संडे को लगा थोड़ा लेजीनेस फील हुआ, बट यहाँ पे आके बहुत कुछ अलग ही एक्साइटमेंट रहा. મેડમ, કેવી ઇવેન્ટ કહી શકો અને કેવી મજા આવી રહી? ગુડ મોર્નિંગ. સૌપ્રથમ મારું નામ નરગીસ મલિક છે. સો SRF DSL તરફથી હેપી સ્ટ્રીટ જે ઘણો વર્ષ પહેલાં થતું તે ફરી આપણા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર થઈ રહ્યું છે. અહીંયા ઝુમ્બા, કિડ ઝોન, પછી ઝેમ્બા, જાને કહેવું છે નવી એક પ્રકારનું ડ્રમ છે, એક્ટિવિટી થઈ રહી છે. છોકરાઓ માટે છે ને આર્ટ ક્રાફ્ટ સેશન ચાલી રહ્યું છે, વર્કઆઉટ સેશન ચાલી રહ્યા છે. તો ઓવરઓલ સન્ડે બહુ હેપનિંગ સન્ડે લાગી રહ્યું છે અમને. કેટલી મજા આવી રહી છે આ પ્રકારની એક્સરસાઇઝ? બહુ મજા, બસ બહુ જોરદાર મજા આવે છે. ફૂલ એન્જોય. ઠંડીમાં ગરમી અહેસાસ થાય છે.
બરાબર, બહુ મજા આવી. સન્ડે કેવો રહ્યો આજનો? આજનો સન્ડે બહુ સારો હતો અને આજના બહુ પબ્લિક છે અને બહુ સારી રીતે આજે આ બધું ગોઠવ્યું છે અને બહુ મજા આવી રહી છે બધાને. તો આ યંગસ્ટર સાથે સાથે મોટી ઉંમરના લોકો પણ છે, સાથે સાથે અન્ય જે છે તે મહિલાઓ પણ અહીંયા જોડાઈ છે અને એન્જોય જે સન્ડે કરી રહ્યા છે. આ પ્રકારથી ડ્રમ જે વગાડી રહ્યા છે તેનાથી અલગ પ્રકારની ઉર્જા જે છે તે મળતી હોય છે અને ઠંડીથી પણ જે છે તે બચી શકાય છે અને મોટી સંખ્યામાં જે અમદાવાદ શહેરીજનો જે છે તે રિવરફ્રન્ટ પર આવીને આ પ્રકારની એક્ટિવિટી જે છે તે કરતા હોય છે. જી આશુતોષ, આભાર આપનો.